ખેડૂતો માટે ખુશીના સમાચાર। પીએમ કિસાન 2025 અંતર્ગત 19મો હપ્તો જાહેર। દેશના અડધાથી વધુ વસ્તી ખેતી પર પોતાનું ગુજરાન ચલાવે છે। સરકાર ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખે છે। આજે પણ દેશમાં એવા ઘણા ખેડૂતો છે જેઓ ખેતી દ્વારા મોટી આવક મેળવી શકતા નથી। આવા સીમાંત ખેડૂતોને ભારત સરકાર દ્વારા લાભ આપવામાં આવે છે। સરકાર તેમના વિવિધ લાભદાયી યોજનાઓ ચલાવે છે। તો ભારત સરકારે ખેડૂતોને નાણાકીય લાભ આપવા માટે 2018માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી હતી। આ યોજના હેઠળ ભારત સરકાર દર વર્ષે આ ખેડૂતોને 6,000 રૂપિયા આપે છે, જે 4 મહિનાના અંતરાલ પર 2,000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળી ચૂક્યો છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લોકો લાભ લઈ રહ્યા છે। હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે। આ યોજના હેઠળ મળનારા લાભની રકમ વધી શકે છે। 6,000 રૂપિયાની વાર્ષિક રકમમાં 4,000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે। કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18 હપ્તાઓ ચૂકવવામાં આવ્યા છે। હવે આ યોજનાના 19મા હપ્તાની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, જે માર્ચ 2025 સુધીમાં આવી શકે છે। સરકાર આ યોજના હેઠળ આપવામાં આવતા લાભોની રકમમાં વધારો કરશે તો દેશના કરોડો ખેડૂતોને આનો સીધો લાભ મળી શકશે।